આ નામ સેના ઉપરથી પડ્યું? પાદલિપ્ત સુરીશ્વરજી મહારાજા, જેમની પાસે એક એવી શક્તિ હતી કે એક સાથે રોજ 5 તીર્થોની યાત્રા કરતા, આકાશમાં ઉડીને અને પોતાના ઉપાશ્રયમાં આવતા. એમનો એક શિષ્ય નાગાર્જુન, એને એમ થયું કે આ ગુરુદેવ પાસે આવી વિદ્યા છે, પણ મારે લેવી કઈ રીતે? એટલે એક વખત પગ ધોવાના બહાને પગમાં જે આકાશગામીની વિદ્યા માટેનો જે લેપ કર્યો હતો, એ લેપ ઉખડ્યો, પાણી લઈ અને એક એક ઔષધિ લખતા 80 જાતની ઔષધિઓ લખી અને 80 જાતની ઔષધિઓ ભેગી કરી પોતે લેપ બનાવ્યો. પોતાના પગ ઉપર લેપ કરે છે, પણ થોડો આકાશમાં ઉડે છે, પાછો પડે છે, પાછો આકાશમાં ઉડે છે, પાછો પડે છે. પાદલિપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબને ખ્યાલ આવી ગયો કે મારી રજા વગર, મારી ઈચ્છા વગર એણે આ પ્રમાણે કર્યું છે, પણ છતાંય સાધુ ભગવંતો હંમેશા હૃદયના વિશાળ હોય. અને તે વખતે નાગાર્જુનને કહે છે કે ભાઈ, તે આ કર્યું બહુ સારું, પણ આ લેપ છે ને એને ચોખાના પાણી સાથે કરવાનો હતો. અને ચોખાના પાણી સાથે કરી આકાશમાં સડસડાટ ઉડવા માંડ્યો. નાગાર્જુનને થયું કે જેના દ્વારા મને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, માટે હું એમના કંઈક ઋણ અદા કરું. નાગાર્જુન, એની પાસે વિશેષ શક્તિ હતી અને એને આ પાલીતાણા પાદલિપ્તપુર નગર વસાવ્યું. અને ધીરે 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 અપભ્રંશ થતાં પાદલિપ્તપુરમાંથી પાલીતાણા, પાલીતાણા આ પ્રમાણે નામ થયું. આ સૌથી પહેલું પાલીતાણા. સીતાચલગીરી નમો નમઃ, વિમલાચલગીરી નમો નમઃ. બોલો સીતાચલગીરી નમો નમઃ, વિમલાચલગીરી નમો નમઃ. શેત્રુંજયગીરી નમો નમઃ, વંદન હો ગિરિરાજને. સિદ્ધાચલગીરી નમો નમઃ, વિમલાચલગીરી નમો નમઃ. શેત્રુંજયગીરી નમો નમઃ, વંદન હો ગિરિરાજને. સિદ્ધાચલગીરી નમો નમઃ, વિમલાચલગીરી નમો નમઃ. શેત્રુંજયગીરી નમો નમઃ, વંદન હો ગિરિરાજને.